હવે અમરેલીની કરીએ, જ્યાં પાણીની અછત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો। પાણી પુરવઠા વિભાગને કારણે કેટલાક ગામો પીવાના પાણીથી વંચિત છે। 7 વર્ષથી ઈશ્વરિયા સુધારા યોજના દ્વારા અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં 1 મહિનાથી પાણી વિના લોકો વળખા મારી રહ્યા છે અને 100 વીઘા જેટલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પરિણામે ખેડૂતો 7 વર્ષથી આ જમીનમાં કોઈ પણ પ્રકારની વાવણી નથી કરી શકતા અને તેમને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે। વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોના લોકોનું કોઈ સાંભળતું નથી, ત્યારે તાત્કાલિક આ 5 ગામોમાં પાણી શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। 7 વર્ષથી આ પાણી લાઈન તૂટેલી છે। તંત્રને અવારનવાર અરજી દેવી છે, કોઈ ધ્યાન દેતું નથી અને પાણીના ધાંધિયા રહે છે। આજુબાજુના ગામમાં કોઈને પાણી મળતું નથી। આ લોકોને જઈ રિક્વેસ્ટ કરવી તો કે આવશું એમ કરે છે। બીજા નંબરમાં જે કોઈ પાર્ટી મતદાન લેવા આવે તે કે કામકાજ હોય તો અમારું કહેજો, ગમે ત્યારે જેમ પૂછે છે ત્યાર પછી એને કે પોતાને જાણે પાણી ઊભા રાખીને બતાડી। હું અત્યારે ખેડૂતની જમીન ફાર્મે રાખું છું। અત્યારે મારી આગળ વાહન છે તો કોઈ બૈરાઓ છે, દીકરીઓ છે, અત્યારે એ પાણી જે આ 3 કિલોમીટરમાં લીકેજ છે નર્મદાનું, તો એમાં અત્યારે રસ્તામાં એવી પોઝિશન છે કે કોઈ જળ આપશે, કોઈ ડેંડા છે, કોઈ આ તે દીકરીઓને હાલીને જવું કારવવું, તો એમાં કોઈ અમારી જાનહાનિ નથી। અત્યારે અમે કેટલી અવારનવાર અરજી આપ્યા કર્યા છે, તો અમારે એમાં કોઈ આ તંત્ર ધ્યાન દેતું નથી। સાવરકુંડલાથી તમે ગોખરવાળા જાઓ એટલે ગોખરવાળાથી શેત્રુંજી નદી સુધીનું 2 કિલોમીટરનું જે અંતર છે, ત્યાં મહી નદીની જે મહી નદી માટેનું જે પાણી આવે છે એની પાઇપલાઇનો નાખવામાં આવી છે। હવે પાઇપલાઇનો છેલ્લા 7 વર્ષથી તૂટી ગયેલી હાલતમાં છે અને નદીની માફક બેફામ રીતે પાણી છે વેડફાઈ રહ્યું છે અને જે પાણીના વેડફાટના લીધે આશરે 100 વીઘા જેટલી ખેતીલાયક જમીન છે એમાં ખેડૂતો વાવેતર નથી કરી શકતા અને 5 થી 7 ગામ છે એના ગામજનોને પીવા માટેનું જે પાણી મહીનું જે પૂરું પાડવામાં આવે છે એ પાણી પણ મળતું નથી।